વર્ક કરેલું રેડી ગળું કઈ રીતે બનાવી શકાય સ્ટિચિંગ કરીને, તેમજ ગળાના ભાગમાં, આર્મોલના ભાગમાં સમોસા પટ્ટી કેવી રીતે આપણે કવર કરી અને મૂકી શકાય એ શીખીશું. તો સૌ પહેલાં આપણે જે કટિંગ કરેલું છે પાછળના ભાગનું, એમાં જે આપણે લંબાઈ ટૂંકી છે તો કઈ રીતે વધારી શકાય તો તમે જોઈ શકો છો. મેં વચ્ચે સમોસા પટ્ટી રાખેલી છે અને બે સાઈડ કાપડ રાખેલું છે. હવે એને પલટાવી દઈશું નેટના કાપડને અને વચ્ચેની સાઈડમાં ધારી લઈ લેવાની છે. તો લંબાઈ વધી ગઈ છે આપણે. હવે જે ગળાનો ભાગ છે એને આપણે કવર સિલાઈ કરવાની છે. તો એના માટે આપણે અસ્તર લેવાનું છે. જે અંદરની સાઈડમાં અસ્તર મૂકવાનું છે એ લેવાનું છે અને એની સવડા ભાગમાં આપણે સમોસા પટ્ટી મૂકવાની છે. પટ્ટી આપણે સવડી જ રાખવાની છે અને આવી રીતે ફરતી રાઉન્ડમાં સિલાઈ લઈ લેવાની છે. આ પાછળની સાઈડમાં આપણે હૂક રાખવાનું છે એટલે આવી જ રીતે આપણે પટ્ટી મૂકીશું. તો એક સાઈડમાં ગળામાં થઈ ગયું છે. હવે બીજી સાઈડમાં પણ આપણે એવી જ રીતે કરશું. સમોસા પટ્ટી છે એને સીધી રાખવાની છે અને સમોસા અંદરની સાઈડમાં રાખી દેવાના છે અને બરાબર વચ્ચેની સાઈડમાં સિલાઈ લેવાની છે એક્ઝેક્ટ સમોસાની બાજુમાં જ તે. તો બંને સાઈડ આપણે ગળામાં પટ્ટી મૂકી દીધી છે. અંદરના અસ્તરમાં જ લેવાનું છે. હવે બે પાછળના ભાગમાં જે આપણે પાછળ હૂક કરવાના છે એટલા માટે પાછળના ભાગમાં થઈ ગયું છે. હવે આપણે નીચેની સાઈડમાં એક અસ્તર રાખવાનું છે. એના ઉપર આપણે જે મેઇન કાપડ છે ગળાવાળું, રેડી ગળાવાળું એ રાખવાનું છે અને એની નીચેની સાઈડમાં આપણે જે અંદરનું ત્રીજું અસ્તર મૂકવાનું છે એ રાખેલું છે અને સમોસા લેસ છે એ અંદરની સાઈડમાં પેક થઈ જવું જોઈએ. હવે બરાબર આપણે જે સમોસા લેસ મૂકેલી છે એની સિલાઈ છે એ સિલાઈ ઉપર જ આપણે આ સિલાઈ લેવાની છે. એક્ઝેક્ટ જે સિલાઈ લીધેલી છે એ જ સિલાઈ ઉપર સિલાઈ આવી જોઈએ અને આવી રીતે સિલાઈ કરી લેવાની છે. ત્રણેય એક જ જ્યારે આપણે કપડું લેવાનું છે. જે અંદરનું અસ્તર છે એ, જે મેઇન ફેબ્રિક છે એ અને આપણે જે કોટન છે એ ત્રણેય એક જ જોડે લઈ લેવાનું અને પછી આવી રીતે કટિંગ કરી લેવાનું. કટિંગ કરી અને વચ્ચે એક આપણે કટ આપી દેવાના છે જેથી કરીને આસાનીથી પલટાવી શકે. આવી રીતે કટ મૂકી દેવાના છે. હવે પલટાવી આપવાનું છે. તો તમે જોઈ શકો છો આપણે ગળું પણ બની ગયું છે. સમોસા લેસને કવર પણ થઈ ગયું છે અને જે રેડી ગળાનું વર્ક કરેલું છે એ પણ એકદમ સરસ ફિટિંગમાં આવી ગયું છે. હવે એને અવળું કરી લેવાનું છે. અવળું કરી અને બધી જ સાઈડમાં પેક કરી દેવાનું છે, સિલાઈ કરી લેવાની છે. આવી રીતે બધી સાઈડમાં પેક કરી લેવાનું. ખોલનું હવે એ ખાસ ધ્યાન રાખવાની છે, સરસ ફિટિંગ આવી જવું જોઈએ. હવે એક્સ્ટ્રા કાપડ જે છે એ કટિંગ કરી લેવાનું છે.
આપણે અત્યારે પટ્ટી નથી મૂકવાની, છેલ્લે કમર પટ્ટી કરી અને ત્યાં મૂકીશું. એવી જ રીતે આપણે બીજા ભાગમાં પણ આવી રીતે સિલાઈ કરી લેવાની છે. એક્ઝેક્ટ જે આપણે પહેલાં સમોસા પટ્ટી મૂકેલી છે એ જ પટ્ટીમાં સિલાઈ લેવાની છે. બરાબર તમે જે સમોસા પટ્ટી ઉપર સિલાઈ લીધી હોય એના ઉપર સિલાઈ લ્યો તો જ તમારા સમોસા વ્યવસ્થિત પલટાશે અને ગળાનું ફિનિશિંગ પણ સારું લાગશે. હવે આમાં પણ પહેલી રીતે કરેલું છે એવી જ રીતે પેક કરી દેવાનું અને એક્સ્ટ્રા આપણે બધું જ કટિંગ કરી લેવાનું વધારાનું જે છે એ. તો પાછળના બંને ભાગ આપણે ગળાના ભાગ પલટાવીને બનાવી દીધા છે. એને એક સાઈડ લઈ લઈશું અને આપણે જે પાછળની સાઈડમાં બટન અને હૂકની પટ્ટી કટિંગ કરી અને એને પણ આપણે એક સાઈડ મૂકી દઈશું. બટન અને હૂક જે આપણે બનાવી છે એની પટ્ટી કટિંગ કરીશું. એક આપણે 1 થી 1.25 ઇંચ કટિંગ કરવાની છે અને એક 2 થી 2.5 ઇંચ આપણે કટિંગ કરવાની છે. હવે આપણે આગળનું ગળું જે છે એ લઈ લઈશું પહેલાં સ્ટિચિંગ કરવા માટે. જે પહેલાં મેં કટિંગમાં બતાવેલું હતું, પોઈન્ટ કરેલો હતો, એ પોઈન્ટને આપણે નિશાનમાં ધ્યાન રાખીશું કે એ જ પોઈન્ટ આપણે ફિનિશિંગમાં આવવો જોઈએ અને આવી રીતે આપણે શેપ લઈ લેવાનો છે. એકદમ સરસ શેપ આપી અને કટિંગ કરી લેવાનું છે. કટિંગ કરી અને જે પહેલી સાઈડમાં આપણે સમોસા પટ્ટી મૂકેલી હતી એવી જ રીતે આ જે શેપ છે એ જ શેપમાં આપણે સવડા ભાગમાં સમોસા પટ્ટી મૂકીશું. ગળાનો જે શેપ છે એ જ રીતે શેપ આપી દેવાનો છે અને આવી રીતે શેપ લઈ લેવાનો છે અને સમોસા પટ્ટી ઉપર સિલાઈ લેવાની છે. બરાબર વચ્ચે જ સિલાઈ લેવાની છે. જે નીચેનું આપણે અસ્તર છે એ લેવાનું છે. પછી એના ઉપર જે મેઇન ફેબ્રિક છે આપણે ગળું બનાવેલું છે વર્ક કરેલું એ લેવાનું છે અને એના ઉપર આપણે જે કોટનનું અસ્તર કટિંગ કરેલું અને એના ઉપર આપણે જે સમોસા લેસ મૂકેલી છે એ અવળું કરીને મૂકવાનું છે. બરાબર જે વર્ક છે એની નજીક નજીક જ રાખવાનું છે. એકદમ સરસ વચ્ચોવચ્ચ આવવું જોઈએ અને જે પછી આપણે જે સિલાઈ લીધી છે એને અવળું રાખી અને જે પહેલી સિલાઈ છે એ સિલાઈ ઉપર જ સિલાઈ લેવાની છે અને આને પણ આપણે પહેલી રીતે કટિંગ કરેલું છે એવી રીતે સિલાઈ કરી લેવાની અને પછી સિલાઈ ટુ સિલાઈ કટિંગ કરી લેવાનું બાજુમાં બરાબર એક્ઝેક્ટ બાજુમાં જ તે આવી રીતે બધી બાજુ સિલાઈ કરી લેવાની. જે ગળાનો શેપ છે એ જ શેપ આપવો જોઈએ કેમ કે આપણે જે કટિંગ છે તો કટિંગ તો હારે હારે આપણે સિલાઈ પણ એવી જ આવી જોઈએ. હવે કટ આવી રીતે મૂકી દેવાના છે. કટ મૂકી અને એને જે ઉપરનું જે કોટનનું અસ્તર છે એ જ પલટાવવાનું છે. નેટ અને જે મેઇન ફેબ્રિક છે એ બે એમ જ રહેવા દેવાના છે. હવે આપણે જે અંદરની સાઈડમાંથી પ્રિન્સ કટ કરેલા હતા એ પહેલાં પ્રિન્સ લઈ લઈશું. ફક્ત આપણે કોટનના અસ્તરમાં જ લેવાના છે. નીચેના જે આપણે મેઇન ફેબ્રિક છે વર્કવાળું એમાં નથી લેવાના, નહીંતર આપણે વર્ક છે એ ખરાબ થઈ જશે અને ફિનિશિંગ નહીં આવે. આગળની સાઈડમાં જે પ્રિન્સ ભરવી છે આપણે એ પ્રિન્સ લેવાના છે. મેં આગળના સાઈડમાં જે કટિંગ કરેલું હતું એમાં બતાવેલું છે. આવી રીતે બંને સાઈડમાં પ્રિન્સ લઈ લેવાના. ફક્ત આપણે જે કોટન અંદરનું છે એમાં જ લેવાના છે. ઉપરના જે નેટ છે એમાં નથી લેવાનું, નેટમાં પણ નથી લેવાનું અને નેટની અંદરની સાઈડમાં જે વચ્ચેનું આપણે અસ્તર છે એમાં પણ નથી લેવાનું. તો બંને સાઈડમાં પ્રિન્સ લઈ લીધા છે મેં, તમે જોઈ શકો છો. હવે છે પહેલાં આપણે ગળાની સિલાઈ લીધી છે ત્યાંથી આપણે બંને સાઈડમાં ફક્ત કોટનનું કાપડ જે અંદર સિલાઈ લીધી એ જ પલટાવવાનું. પલટાવી અને પછી બરાબર સમોસા વ્યવસ્થિત બહાર નીકળી જાય એવી રીતે અવળી સાઈડ કરી અને ફરતી બધી બાજુ સિલાઈ કરી લેવાની. જે શેપ આપેલો છે એ જ શેપમાં આપણે સિલાઈ કરવાની છે.
એને આવી રીતે પલટાવી દેવાનું છે. તો આપણે જે પ્રિન્સ લીધેલા છે એ પણ પલટાવી ગયા છે અને ગળાની પેટર્ન પણ પલટાવી ગઈ છે અને ફિનિશિંગ પણ સરસ આવી ગયું છે. હવે એક્સ્ટ્રા જે કાપડ છે બાજુમાં એ આપણે કટિંગ કરી લઈશું. તમે જોઈ શકો છો ગળાની પેટર્ન પણ આવી ગઈ છે કમ્પ્લીટ. અંદર પ્રિન્સ પણ આવી ગયા છે. એક્સ્ટ્રા કાપડ આપણે કટિંગ કરી લઈશું. આવી રીતે જે વધારાનું કાપડ છે એ બધું જ આપણે કટિંગ કરી લેવાનું છે. તૈયાર થઈ ગયું છે આગળનો ભાગ પણ. હવે આપણે સ્લીવમાં પલટાવી અને એમાં પણ સમોસા પટ્ટીની સિલાઈ કરી લઈશું. સમોસા પટ્ટી અંદરની સાઈડમાં રાખવાની છે અને સ્લીવનું આમાં આપણે 3 અસ્તર નથી મૂકવાના, ફક્ત 2 જ અસ્તર મૂકવાના છે. તો જે મેઇન ફેબ્રિક છે વર્કવાળું એને અવળું રાખવાનું છે અને આવી રીતે સિલાઈ કરી લેવાની અને પછી પલટાવી લેવાનું. તો ફક્ત આપણા સમોસા બાર એકદમ સરસ પલટાઈ જશે અને વર્ક પણ સવળો ભાગ થઈ જશે. આમાં પણ એક્સ્ટ્રા કાપડ છે એ કટિંગ કરી લઈશું. તો તૈયાર થઈ ગઈ છે આપણી સ્લીવ પણ. બીજી સાઈડ પણ આપણે એવી જ રીતે કરશું. વર્કવાળો ભાગ અવળો રાખવાનો છે અને અંદરની સાઈડમાં સમોસા પટ્ટી અવળી રાખી બરાબર વચ્ચેની સાઈડમાં સિલાઈ કરી લેવાની. અડધા ઇંચ જેટલું કપડું રાખી દેવાનું અને પલટાવી અને બધી સાઈડ સિલાઈ કરી એક્સ્ટ્રા કાપડ છે કટિંગ કરી લેવાનું. બધી બાજુ ડબલ આપણે સિલાઈ કરી લેવાની. વચ્ચેની સાઈડમાં આપણે નેટનું ખોલ ન આવે એ ધ્યાન રાખવાનું અને આવી રીતે એક્સ્ટ્રા જે કાપડ છે એને કટિંગ કરી લેવાનું. સાઈડમાં આપણે કાપડ ઓછું હોય તો આવી રીતે જોઈન્ટ કરી લેવાનું બીજું કાપડ લઈ. હવે જે કાપડ છે એ બધું વધારાનું કટિંગ કરી લઈશું. હવે પાછળનો ભાગ જે આપણે પહેલાં બનાવેલો હતો એની સાઈડમાં આપણે બટન અને હૂકની પટ્ટી જે બનાવી, બટન કરવાના હોય તો બટનની બનાવવાની, હૂકની કરવાના હોય તો હૂક કરો. ત્યારે આપણે હૂક કરવાના છે. તો સૌ પહેલાં આપણે પટલી હૂકની પટ્ટી વાળીશું. આપણી આઈની પટ્ટી છે જે પટ્ટીની અવળી રાખવાની છે. ઉપરથી ડબલ કટિંગ કરી લેવાનું છે અને વાળી દેવાનું છે જેથી કરીને આપણે ગળાની પટ્ટી બની ગઈ છે. તો આવી રીતે ડબલ સિલાઈ કરી અને વાળી લેવાની. આઈની પટ્ટી પણ આપણે તૈયાર થઈ ગઈ છે. બીજી સાઈડ પણ આપણે ગળું બનાવેલું છે તો એમાં પણ એક્સ્ટ્રા કાપડ વધારે જ રાખીશું અને અંદરની સાઈડમાં આવી રીતે કરી અને ધારી લઈ લેવાની છે. ધારી લઈ અને પટ્ટી જે છે એ આખી અંદરની સાઈડમાં વાળી દેવાની છે. આ આપણી હૂકની પટ્ટી બની ગઈ છે. તૈયાર થઈ ગઈ છે બંને પટ્ટી, આઈ અને હૂક બંનેની. હવે બંને અંદરની સાઈડમાં સીધા પગ રાખવાના અને બહારની સાઈડમાં 2 અવળા રાખી અને આવી રીતે શોલ્ડર જોઈન્ટ કરી લેવાના છે. થઈ ગયું છે ગળું કમ્પ્લીટ બનીને. હવે આપણે આર્મહોલના ભાગમાં કઈ રીતે આપણે સમોસા પટ્ટી મૂકી શકાય એ બતાવીશ. એમાં પણ આપણે સમોસાને અવળા રાખવાના છે, બ્લાઉઝ સીધું રાખવાનું છે અને સમોસા પટ્ટી છે એ અવળી રાખી દેવાની અને ગળાની સાઈડ સમોસા રહે એવી રીતે રાખી બરાબર વચ્ચે સિલાઈ લેવાની. હવે આપણે સ્લીવનો ભાગ સીધો રાખવાનો છે અને બ્લાઉઝને અવળું રાખવાનું છે ને બરાબર પોઈન્ટ ટુ પોઈન્ટ મેળવી અને જે પહેલી સમોસા પટ્ટીની સિલાઈ છે એ જ ઉપર સિલાઈ લેવાની છે અને એના ઉપર આવી રીતે સિલાઈ લઈ અને ફરતી બધી સાઈડમાં જે બ્લાઉઝનું કાપડ છે એ થોડુંક ખેંચતું જવાનું છે અને આવી રીતે સિલાઈ લઈ લેવાની છે. થઈ ગઈ છે તૈયાર આપણી સમોસા પટ્ટી પણ. શોલ્ડરની સાઈડમાં જોઈન્ટ થઈ ગઈ છે. વચ્ચે ક્યાંક આપણે કટ મારી દેવાના છે. કટ લઈ અને એના ઉપર આપણે ધારી સિલાઈ લઈશું જેથી કરીને સમોસા એકદમ સરસ બેસી જાય. આખી પટ્ટી નહીં દેખાય, ફક્ત આપણે સમોસા જે લેસ છે એ જ દેખાશે. આવી રીતે કટિંગ કરી અને સિલાઈ કરવાથી. તૈયાર થઈ ગઈ છે આપણી સ્લીવ. બીજી સાઈડ પણ આપણે એવી જ રીતે મૂકીશું. સમોસા લેસને અવળો રાખવાનો છે અને બરાબર વચ્ચે જે સમોસાનો ભાગ છે ત્યાં જ સિલાઈ લેવાની છે. સમોસા લેસને સેજ ઢીલી મૂકવાની છે અને બ્લાઉઝનો ભાગ સહેજ ખેંચવાનો છે. આપણું બ્લાઉઝનું ફિટિંગ ન ફરી જાય એટલા માટે. અને આવી રીતે કટ છૂટા છૂટા કટ આપી દેવાના છે. અને સ્લીવનો ભાગ છે એ અવળો રાખવાનો બંને સાઈડ. અને જે પહેલી સિલાઈ કરેલી છે પટ્ટીની એના ઉપર એક્ઝેક્ટ જે સિલાઈ છે એ સિલાઈ ઉપર જ સિલાઈ લેવાની છે પોઈન્ટ ટુ પોઈન્ટ મેળવી. અને બ્લાઉઝનો ભાગ જે ઉપરનો છે એને સહેજ ખેંચવાનો છે અને સ્લીવનો ભાગ સહેજ ખુલ્લો મૂકવાનો છે.
આવી રીતે સિલાઈ લઈ લેવાની છે અને એમાં પણ કટ મૂકી અને ધારી સિલાઈ સમોસા બેસાડી દેવાના છે આવી રીતે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ કમ્પ્લીટ ફિનિશિંગ આવી ગયું છે આપણે બ્લાઉઝમાં. સ્લીવના નીચેના ભાગમાં, આર્મહોલના ભાગમાં અને ગળાના ભાગમાં ત્રણેય સાઈડ આપણે લઈ લીધું છે. હવે કવર સિલાઈ કરવા માટે આપણે સવડા ભાગમાં સિલાઈ એક સાવ બોર્ડર ઉપર સિલાઈ લઈ લઈશું. બંને સાઈડ આવી રીતે એક્સ્ટ્રા જે કાપડ છે એ કટિંગ કરી લેવાનું, નાનું મોટું થોડું હોય એ. બીજી બાજુ પણ આપણે સવડા ભાગમાં રાખી અને પોઈન્ટ ટુ પોઈન્ટ મેળવી બરાબર આર્મહોલનો ભાગ વચ્ચોવચ મળે એ ધ્યાન રાખવાનું અને આવી રીતે કવર સિલાઈ કરી લેવાની. હવે આપણે કમરપટ્ટી બનાવીશું. એના માટે આપણે કમરપટ્ટી કટિંગ કરી લીધી છે અને એક સાઈડ પટ્ટી વાળી દઈશું. બ્લાઉઝ સીધું રાખવાનું છે અને પટ્ટીને અવળી રાખવાની છે. હવે આપણે પટ્ટી ઉપર જ બરાબર ધારી લઈશું અને પછી પટ્ટી આખી જે બ્લાઉઝનો ભાગ છે એના ઉપર આખી અંદર વાળી દઈશું. તો તૈયાર થઈ ગઈ છે કમરપટ્ટી પણ. હવે જે આપણા કસ્ટમરનું માપ છે બ્લાઉઝનું એ માપનો પોઈન્ટ ટુ પોઈન્ટ કરી અને પ્લેટ લઈ લેવાના છે. પહેલાં સ્લીવનો ભાગ લેવાનો છે, પછી આર્મહોલનો ભાગ લેવાનો છે અને નીચે કમરનો ભાગ લઈ બંને પોઈન્ટ મેળવી એવી જ રીતે બીજી બાજુ પણ કરી લેશું. આવી રીતે પ્લેટ લઈ લેવાના છે અને પ્લેટ લઈ અને અંદરની સાઈડમાં અડધા ઇંચથી અંદરની સાઈડમાં અડધા ઇંચે ડબલ પોઈન્ટ આવે એવી રીતે આપણે નાના નાના પ્લેટ લેવાના છે. એક દાંતી જેટલો એક આપણે પ્લેટ આવશે એવી રીતે બધી બાજુ પ્લેટ લઈ લેવાના. અડધો ઇંચ આવે એમાં 2 પ્લેટ આવે એવી રીતે આપણે પ્લેટ લેવાના અને પછી આઈનો ખાંચો આપણે દઈ દેવાનો છે. આઈના પણ પોઈન્ટ કરી લેવાના અને આવી રીતે આઈ કરી લેવાની છે. તમે હાથની પણ આઈ કરી શકો અને મશીનની પણ કરી શકો. તો તૈયાર થઈ ગયું છે આપણે 3 અસ્તર આર્મહોલના ભાગમાં, સ્લીવના ભાગમાં, ગળાના ભાગમાં પલટાવી અને સમોસા પટ્ટી પણ બની ગઈ છે. તમે જોઈ શકો છો નીચેના કમરના ભાગમાં પણ મેં સમોસા પટ્ટી મૂકી દીધી છે અને એકદમ રેડી થઈ ગયું છે.